નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયો લેક્ચર નંબર 2માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોતા હતા ચેપ્ટર નંબર 16 આબોહવા વિશે. સૌથી પહેલાં આપણે ફરીવાર આબોહવા કોને કહેવાય એકવાર જોઈ લઈએ. આબોહવા એ વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ છે જે સામાન્ય રીતે જે તે પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની વર્ષા ઋતુ એટલે કે શિયાળો, ઉનાળો અને ચોમાસુની સરેરાશ હવામાનની પરિસ્થિતિ પરથી તેની આબોહવા નક્કી કરવામાં આવે. આબોહવા છે ને ઉપરથી તો કે કોઈ પણ પ્રદેશની 35 કે તેથી વધારે વર્ષો સુધીનું શિયાળો, ઉનાળો અને ચોમાસુની કેવી પરિસ્થિતિ છે એના આધારે આબોહવા છે એ નક્કી કરવામાં આવે. તો આ વાત આપણે આબોહવાની કરી હતી. આમ લાંબા ગાળાની પરિસ્થિતિને આબોહવા કહેવાય. પછી હવામાન એ ટૂંકા ગાળાની પરિસ્થિતિ, જે કોઈ પણ એક દિવસની પરિસ્થિતિ તેને હવામાન કહે છે. એ પછી આપણે જોયું હતું ઋતુ પરિવર્તન, કે ભાઈ ઋતુ કઈ રીતે બદલે છે, શિયાળો, ઉનાળો, ચોમાસું કઈ રીતે થાય છે, તો કે સૂર્ય અને પૃથ્વીનું પરિભ્રમણ અને ધરીભ્રમણને કારણે થાય છે. પછી ભારતની આબોહવાની વિશેષતા આપણે જોઈ હતી કે આબોહવા કઈ કઈ વિશેષતા જોવા મળે છે. અને એ પછી હવે આગળ આપણે અભ્યાસ કરવાનો છે તે આબોહવાને અસર કરતા પરિબળો, કે ભાઈ આબોહવાને કેવા કેવા પરિબળો અસર કરે છે. તો પૃથ્વી સપાટી પર તાપમાન, વાતાવરણીય દબાણ, પવનો, ભેજ, વરસાદ વગેરે વાતાવરણીય ઘટકોના પ્રમાણ અને વિતરણ પર અંકુશ ધરાવતા કેટલાક પરિબળો છે. પૃથ્વી સપાટી પર જોઈએ તો તાપમાન, વાતાવરણીય દબાણ, પવનો, ભેજ, વરસાદ વગેરે વાતાવરણીય ઘટકોના પ્રમાણ અને વિતરણ પર અંકુશ ધરાવતા, વાતાવરણીય દબાણ પર પ્રમાણ અને વિતરણ પર અંકુશ ધરાવતા કેટલાક પરિબળો છે જે આબોહવાને અસર કરતા પરિબળો છે. ભારતની આબોહવાને અસર કરતા પરિબળો અહીંયા નીચે પ્રમાણે આપેલા છે. તો સૌથી પહેલાં અક્ષાંશ. ભારતની આબોહવાને અસર કરતા પરિબળો એમાં સૌથી પહેલાં અક્ષાંશ. તો પૃથ્વી સપાટી પર આબોહવાના પ્રકાર જે તે પ્રદેશોના અક્ષાંશ પ્રમાણે બદલાય છે. આબોહવાના પ્રકાર બદલાય છે એના આધારે, તો કે જે તે પ્રદેશના અક્ષાંશ. વિદ્યાર્થી મિત્રો, અક્ષાંશ અને રેખાંશ બે હોય છે. આપણે જોઈએ તો પૃથ્વીનો ગોળો છે, તો પૃથ્વીના ગોળા ઉપર ઊભી કાલ્પનિક રેખાઓ, જે ઊભી લીટી દોરેલી છે ને કાલ્પનિક, માત્ર રિયલમાં નથી પણ જેવા ઊભી કાલ્પનિક રેખાઓ છે એને રેખાંશ કહેવાય. અને અક્ષાંશ એટલે આડી રેખાઓ, જે પૃથ્વીના ગોળા પર દોરેલી કાલ્પનિક આડી રેખાઓ જે છે, લીટી દોરાયેલી છે, તો એ અક્ષાંશ કહે છે. તો અક્ષાંશ પ્રમાણે જે તે પૃથ્વી સપાટી પર આબોહવાના પ્રકાર બદલાય છે. આબોહવામાં તત્વોનું વિતરણ મોટાભાગે અક્ષાંશોને અનુસરે છે. આબોહવામાં તત્વોનું વિતરણ મોટાભાગે અક્ષાંશ, એના તત્વોનું વિભાજન મોટાભાગે જોઈએ તો અક્ષાંશને અનુસરે, અક્ષાંશ પર આધાર રાખે છે. બે અક્ષાંશો વચ્ચે આશરે 111 કિમીનું અંતર હોય. બે અક્ષાંશ વચ્ચે, અક્ષાંશ તો આપણે જોઈએ એક અક્ષાંશથી બીજા અક્ષાંશ, એમ બે અક્ષાંશ વચ્ચેનું અંતર જોઈએ તો આશરે 111 કિલોમીટરનું અંતર હોય છે. વિષુવવૃત્તની આસપાસના પ્રદેશ પર સૂર્યના કિરણો લગભગ લંબ પડે. વિષુવવૃત્ત એટલે પૃથ્વીના ગોળા પર દોરાયેલી આડી જાડી જે કાલ્પનિક રેખા, ઘાટી જે કાલ્પનિક આડી રેખા દોરાયેલી છે, જેને 0 વિષુવવૃત્ત કહેવાય. તો એ 0 અંશ એ વિષુવવૃત્ત કહેવાય છે. તો આ વિષુવવૃત્તની આસપાસના પ્રદેશ પર સૂર્યના કિરણો મોટાભાગે જોઈએ તો લાંબા પડે છે. તેથી ત્યાં 12 માસ ગરમી પડે છે. અને એટલા માટે જ કીધું છે કે ત્યાં 12 માસ ગરમી, કારણ કે વિષુવવૃત્તના આસપાસના વિસ્તારમાં 12 માસ ગરમી. એનું કારણ છે કે સૂર્યના કિરણો લાંબા સીધા પડે છે. એટલા માટે ભારત ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણકટિબંધીય એવા બે આબોહવાકીય પરિસ્થિતિ ધરાવતા વિભાગમાં વહેંચાઈ જાય છે. ભારત દેશ છે ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણકટિબંધીય એવા બે આબોહવાકીય પરિસ્થિતિ ધરાવતા વિભાગમાં વહેંચાઈ જાય. આબોહવાકીય પરિસ્થિતિ ધરાવતા કે મુખ્યત્વે ઉષ્ણકટિબંધ અને સમશીતોષ્ણકટિબંધ એવા બે ભાગમાં. આ કટિબંધ એ શું છે તો કે જે તાપમાન, ગરમી, ભેજ એ વાતાવરણના આધારે જોઈએ તો અલગ અલગ જે વિભાગ પાડી દેવામાં આવ્યા છે, જેમ કે ઉષ્ણકટિબંધ, સમશીતોષ્ણકટિબંધ અને શીત કટિબંધ.
તો ભારત ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણકટિબંધીય એવા બે આબોહવાકીય પરિસ્થિતિ ધરાવતા વિભાગમાં વહેંચાઈ જાય છે. બે ભાગમાં વહેંચાયેલું જોવા મળે છે. તો આ વાત છે અહીંયા મુખ્યત્વે અક્ષાંશની. પછી સમુદ્રથી અંતર, આબોહવાને અસર કરતું બીજું પરિબળ એ છે સમુદ્રથી જેમ અંતર દૂર એમ આબોહવાની અસર છે એ વધઘટ થતી જોવા મળે છે. સમુદ્ર વિસ્તારથી જમીન પ્રદેશના અંતરો એ આબોહવા પર અસર કરનારું બીજું મહત્વનું પરિબળ છે. સમુદ્ર વિસ્તારથી જમીન પ્રદેશના અંતરો, સમુદ્ર વિસ્તાર પરથી જમીન પ્રદેશના જે અંતર છે, જે આપણે દાખલા તરીકે જોઈએ તો અમુક વિસ્તાર અમુક રાજ્ય છે દરિયા કિનારાની નજીક છે, જ્યારે અમુક વિસ્તાર કે રાજ્ય દરિયા કિનારાથી દૂર છે તો તેની આબોહવા છે એ પણ બદલાતી જોવા મળશે, એક સરખી નહીં જોવા મળે. તો આ રીતે કીધું છે કે બીજું મહત્વનું પરિબળ થયું સૂર્યની ગરમી સંઘરવાની તેમજ તેની આપલે કરવાની શક્તિ જમીન અને પાણીમાં જુદી જુદી છે. સૂર્યની ગરમી સંઘરવાની, ગરમીનો સંગ્રહ કરવાની અને તેમજ તેની આપલે કરવાની, ગરમીનો સંગ્રહ કરવાનો, ગરમીનો આપલે કરવું, તેની શક્તિ જમીન અને પાણીમાં અલગ અલગ હોય. ગરમીનું શોષણ કરવું, એનું આપલે કરવું, એની શક્તિ જમીન અને પાણીમાં જુદી જુદી હોય છે. પરિણામે સમુદ્ર અને તેના કિનારા નજીકના ભૂમિ ભાગો પર સમ આબોહવા અનુભવાય. એના કારણે જોઈએ તો સમુદ્ર અને તેના કિનારા નજીકના, સમુદ્ર કિનારાના જે નજીકના ભૂમિ ભાગો છે તેના પર સમ આબોહવા, સમાન આબોહવા, એટલે કે ત્યાં ઠંડીમાં એટલી બધી ઠંડી નથી લાગતી, ગરમીમાં એટલી બધી ગરમી નથી થતી, એક સમાન વાતાવરણ ત્યાંની આબોહવા છે સમાન રહે છે. એટલા માટે કીધું છે કે ત્યાંની આબોહવા છે એ સમ આબોહવા અનુભવાય છે. જ્યારે કિનારાથી દૂર અંદરના ભાગો તરફ જતા ભૂમિ ભાગોની આબોહવા વિષમ બને છે. જ્યારે કિનારાથી દૂર, જે સમુદ્ર કિનારો છે ત્યાંથી જેમ જેમ દૂર જઈએ તેમ તેના ભાગો પર જતા ભૂમિખંડોની આબોહવા વિષમ બને છે. જમીન વિસ્તારની આબોહવા વિષમ એટલે સૂકી. દાખલા તરીકે એમ કીધું છે કે ભાઈ હાલો ભારત દેશ, એમાં દક્ષિણ ભારત છે તો એ દરિયા કિનારાની નજીક છે, દ્વીપકલ્પીય છે, 3 બાજુ પાણી, એક જ બાજુ જમીન છે. તો આ દક્ષિણ ભારતની આબોહવા જોઈએ ને તો સમ આબોહવા કહેવાય, પરંતુ ઉત્તર ભારતની આબોહવા જોઈએ ને તો વિષમ આબોહવા. વિષમ એટલે ઉનાળામાં વધારે તડકો ગરમી લાગે, શિયાળામાં વધારે ઠંડી લાગે, એ પ્રકારની આબોહવા એટલે વિષમ આબોહવા થઈ, સૂકી આબોહવા થઈ. જ્યારે સમ આબોહવા એ ભેજવાળી આબોહવા હોય છે. તો આ રીતે જોઈએ તો અલગ અલગ આબોહવાનો અનુભવ થાય છે. જ્યારે કિનારાથી દૂર અંદરનો ભાગ જતાં ભૂમિખંડોની આબોહવા વિષમ છે. ભારતમાં મુંબઈ દરિયા કિનારે હોવાથી ત્યાં આબોહવા સમ જોવા મળે. હવે ભારતમાં મુંબઈ છે એ દરિયા કિનારે છે એટલે ત્યાંની આબોહવા છે સમ છે. જ્યારે નાગપુર કે દિલ્હી દરિયાથી દૂર હોવાથી ત્યાં વિષમ આબોહવા અનુભવાય છે. જો મુંબઈની નજીક દરિયા કિનારો, મુંબઈ છે દરિયા કિનારાની નજીક જ આવેલું છે એટલે ત્યાંની આબોહવા જોઈએ તો સમ છે. જ્યારે દિલ્હી એ દરિયા કિનારાથી બહુ જ દૂર જ આવેલું છે તો ત્યાંની આબોહવા જોઈએ તો એ વિષમ આબોહવા જોવા મળે. તો આ રીતે તફાવત છે એ દરિયા કિનારાની નજીક, સમુદ્રથી અંતર, આ પ્રમાણે એનો તફાવત આબોહવામાં પણ જોવા મળે છે. પછી સમુદ્ર સપાટીથી ઊંચાઈ, સમુદ્રની સપાટીથી વાતાવરણમાં જેમ ઊંચે જઈએ તેમ હવાનું દબાણ અને હવાનું તાપમાન ઘટતું જતું જોવા મળે છે. સમુદ્રની સપાટીથી વાતાવરણમાં જેમ જેમ ઉપર થાય, સમુદ્રની સપાટી એટલે દાખલા તરીકે દરિયા કિનારો છે ત્યાંથી વાતાવરણમાં જેમ જેમ ઊંચે જઈએ તેમ હવાનું દબાણ અને હવાનું તાપમાન ઘટતું જાય છે. હવાનું દબાણ અને હવાનું તાપમાન છે એ પ્રમાણે ઘટતું જતું જોવા મળે છે. જ્યારે ભૂપૃષ્ઠની ઊંચાઈ વરસાદમાં વધારો કરે છે, ત્યારે ભૂપૃષ્ઠની ઊંચાઈ વરસાદમાં કે ભાઈ જેમ જમીન વિસ્તાર ઊંચો, વધારે ઊંચો, એની ઊંચાઈ વધારે એમ વરસાદમાં પણ વધારો કરે છે. હિમાલય પર્વતની ઊંચાઈને લીધે તેના બહુ ઊંચા શિખરો 12 માસ બરફથી છવાયેલા રહે છે. હિમાલય પર્વતની ઊંચાઈને લીધે કે ભાઈ હિમાલયની પર્વતમાળાની ઊંચાઈ વધારે છે તો ઊંચાઈને લીધે તેના બહુ ઊંચા શિખરો 12 માસ બરફથી છવાયેલા રહે. હિમાલયના જે ઊંચા શિખર છે 12 માસ ત્યાં બરફ પથરાયેલો જોવા મળે છે. ભેજવાળી હવા ઊંચે ચડતા ઠંડી બને છે અને વરસાદ આપે છે. હવે ભેજવાળી હવા
જેમ જેમ ઊંચે ચડે એ પ્રમાણે ઊંચે ચડતા ઠંડી બને છે અને વરસાદ આપે છે. અસમ, મેઘાલયના પહાડી પ્રદેશોમાં તો જેમ ઊંચાઈ વધતી જાય તેમ વરસાદનું પ્રમાણ પણ વધતું જોવા મળે. અસમ અને મેઘાલયના પહાડી પ્રદેશમાં અસમ અને મેઘાલયના જે પહાડી પ્રદેશો છે તેમાં જેમ જેમ ઊંચાઈ વધતી જાય તેમ તેમ વરસાદનું પ્રમાણ છે એ પણ વધતું જતું જોવા મળે છે. સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વી સપાટીથી ઊંચે તરફ જતાં 165 મીટરે 1 સેલ્સિયસ અથવા સરેરાશ 1000 મીટરે 6.5 સેલ્સિયસ તાપમાન ઘટે છે. જો જેમ જેમ પૃથ્વી સપાટીથી ઉપર જઈએ, ઊંચે તરફ જઈએ, એમ જોઈએ તો તાપમાનમાં સતત ઘટાડો થતો જોવા મળે છે. જેમ કે સામાન્ય પરિસ્થિતિમાં જોઈએ તો પૃથ્વી સપાટીથી ઊંચે જતાં 165 મીટરે 1 સેલ્સિયસ અથવા સરેરાશ 1000 મીટરે 6.5 સેલ્સિયસ તાપમાનમાં ઘટાડો થાય છે. તો આ વાત થઈ સમુદ્રથી ઊંચાઈ. જેમ ઊંચાઈ વધઘટ ઓછી વધુ જોવા મળે એમ જોઈએ તો આબોહવામાં પણ ફેરફારો છે એ થતા જોવા મળે છે. એ પછી વાતાવરણીય દબાણ અને પવનો. વાતાવરણીય દબાણ અને પવનો. તો ભારત ઉત્તર પૂર્વી વ્યાપારિક પવનોવાળા ક્ષેત્રમાં આવેલ છે. ભારત દેશ ઉત્તર પૂર્વી વ્યાપારિક પવનવાળા ક્ષેત્રોમાં, જે વ્યાપારી પવનો જેને કહેવાય કે ભાઈ ભારત દેશ ઉત્તર અને પૂર્વના વ્યાપારી પવનવાળા ક્ષેત્રમાં આવેલ છે. આ પવનો ઉત્તર ગોળાર્ધના ઉષ્ણકટિબંધીય ગુરુદાબ પટ્ટના ભારે દબાણ પટ્ટાઓ દ્વારા સર્જાય છે. આ પવનો વ્યાપારી પવનો કઈ રીતે સર્જાય? તો કે આ પવનો ઉત્તર ગોળાર્ધના, જે ભારતનું ઉત્તર ગોળાર્ધ ઉપરનો ભાગ ને નીચેનો ભાગ દક્ષિણ ગોળાર્ધ કહેવાય, તો ઉત્તર ગોળાર્ધના ઉષ્ણકટિબંધીય ગુરુદાબ પટ્ટના ભારે દબાણ પટ્ટાઓ દ્વારા સર્જાય છે. ભારે દબાણ પટ્ટાઓ દ્વારા સર્જાય છે. આ પવનો પૃથ્વીના ધરીભ્રમણને લીધે થોડા મરડાઈ અને વિષુવવૃત્ત તરફ વાય છે. કે આ પવનો છે પૃથ્વીના ધરીભ્રમણ, પૃથ્વીનું ધરીભ્રમણ એટલે પૃથ્વી પોતાની ધરી ઉપર જે ફરે છે એ, તો ધરીભ્રમણને લીધે આ પવનો થોડા મરડાઈ અને વિષુવવૃત્ત તરફ વાય છે. ભૂતકાળમાં દરિયાઈ માર્ગે થતા વેપાર માટે આ પવનોનો લાભ લેવામાં આવતો, તેથી તેને વ્યાપારી પવનો પણ કહે છે. ભૂતકાળમાં જે વીતી ગયેલા સમયમાં જોઈએ તો દરિયાઈ માર્ગે જે વેપાર થતો હતો તો એના માટે પવનોનો ઉપયોગ થતો, પવનોનો લાભ લેવામાં આવતો, એટલા માટે તેને વ્યાપારી પવનો પણ કહે છે. આ પવનો ભૂભાગમાંથી ઉત્પન્ન થઈ અને વાતા હોવાથી સામાન્ય ભેજનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. કે આ પવનો જોઈએ તો મુખ્યત્વે ભૂભાગમાંથી ઉત્પન્ન, ભૂભાગ એટલે જમીનના ભાગમાંથી, ભૂભાગ જમીન વિસ્તારમાંથી, જમીનના ભાગમાંથી ઉત્પન્ન થઈ અને વાતા હોવાથી સામાન્ય રીતે એમાં ભેજનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. તેમાં ભેજનું પ્રમાણ છે એ ઘણું બધું ઓછું જોવા મળે છે. પરંતુ ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે તથા પશ્ચિમે અરબ સાગર આવેલો છે અને પૂર્વમાં બંગાળની ખાડી આવેલી છે. ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર, પશ્ચિમે અરબ સાગર અને પૂર્વમાં બંગાળની ખાડી આવેલી છે. આ વિશાળ જળ રાશિને લીધે તેના ઉપરથી વાતા પવનો ભેજવાળા બને, તેના ઉપરથી આવતા પવનો એ ભેજવાળા બને છે અને ભારતમાં વરસાદ લાવે છે. આ ભેજવાળા પવનો આવે છે અને એના કારણે ભારતની અંદર વરસાદ છે એ થતો જોવા મળે. ભારતમાં વરસાદ આવવાનું મુખ્ય આ કારણ છે કે તેને વિશાળ જળરાશિને લીધે તેના ઉપરથી વાતા પવનો ભેજવાળા બને છે. શિયાળામાં હિમાલયની ઉત્તરમાં ભારે દબાણ હોય છે. હવે શિયાળામાં હિમાલયની ઉત્તરમાં, હિમાલયની પર્વતમાળાની ઉત્તરમાં ભારે દબાણ હોય છે. આ ક્ષેત્રમાંથી ઠંડા અને સૂકા પવનો દક્ષિણના હળવા દબાણવાળા સમુદ્રી વિસ્તારો તરફ વાય છે. આ ક્ષેત્રમાંથી ઠંડા અને સૂકા પવનો, કયા ક્ષેત્ર? તો કે હિમાલયના ઉત્તર ભાગમાંથી, ઉત્તરમાં ભારે દબાણ હોય, આ ક્ષેત્રમાંથી ઠંડા અને સૂકા પવનો દક્ષિણના હળવા દબાણવાળા સમુદ્ર વિસ્તારો તરફ વાય છે. ઉનાળામાં મધ્ય એશિયા અને ભારતના ભૂમિભાગોમાં ઊંચા તાપમાનને કારણે હવાનું હલકું દબાણ રસાય છે. જ્યારે ઉનાળામાં મધ્ય એશિયા અને
ભારતના ભૂમિભાગોમાં ઊંચા તાપમાનને કારણે ઊંચા તાપમાનને કારણે હવાનું હલકું દબાણ રચાય છે. આ સમયે દક્ષિણે હિન્દ મહાસાગર પર ભારે દબાણ હોય છે. આ સમય દરમિયાન જોઈએ તો દક્ષિણમાં હિન્દ મહાસાગર પર ભારે દબાણ હોય છે. તેથી હિન્દ મહાસાગર પરથી પવનો ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાઈ આવે છે. કે ભાઈ હિન્દ મહાસાગર પરથી પવનો છે એ મુખ્યત્વે ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાઈ આવે છે. આ પવનોને દક્ષિણ પશ્ચિમ મોસમી પવનો કહે છે. આ પવનોને દક્ષિણ પશ્ચિમ મોસમી પવનો કહે છે. તે ભેજવાળા હોવાથી ભારતમાં વરસાદ લાવે છે. દક્ષિણ પશ્ચિમ પવનો કહે છે, મોસમી પવન પણ કહેવામાં આવે છે. અને ભેજવાળા પવનો હોવાને કારણે ભારતમાં વરસાદ છે એ પવનો પણ લાવે છે. એ પછી ભારતીય વિસ્તારથી દૂર આવેલા કેટલાક પ્રદેશો ઉપર ક્યારેક વિશિષ્ટ ઘટના આકાર લે. ભારત વિસ્તારથી દૂર આવેલા કેટલાક પ્રદેશો, કે ભાઈ ભારતથી કેટલાક દૂરના જે પ્રદેશો છે તેના એ પ્રદેશો ઉપર ક્યારેક વિશિષ્ટ ઘટના આકાર લે છે. જેમ કે જેનાથી આબોહવાની દીર્ઘકાલીન પ્રણાલીમાં તે સમય પૂરતો થોડો તફાવત હોય છે. કે એની ઘટનાની આબોહવાની દીર્ઘકાલીન પ્રણાલીમાં આબોહવાની જે પ્રણાલી રીતભાત છે તેમાં અમુક સમય પૂરતો થોડોક તફાવત જોવા મળે. જેમ કે ભારતમાં હવામાન ઉપર જેટ સ્ટ્રીમ, પશ્ચિમી વિક્ષોભ, અલનીનો, આઈટીસી ઝોન જેવી ઘટનાઓએ ઘણી અસરો કરી. આના વિશે પણ આટલું જાણો એની અંદર આગળ આપેલું છે વિદ્યાર્થી મિત્રો. આ પણ ઘણીવાર પ્રશ્નમાં પણ પૂછાતું હોય કે ભાઈ અલનીનો વિશે ટૂંક નોંધ લખો. તો દરેક વિદ્યાર્થીને એ પણ જણાવવાનું આટલું જાણો. એમાં 2 કોષ્ટક છે, 2 કોષ્ટકમાં બંને વિશે આપેલું છે. તો ફરીવાર ભારતમાં હવામાન ઉપર જેટ સ્ટ્રીમ, પશ્ચિમી વિક્ષોભ, અલનીનો, આઈટીસી ઝોન જેવી ઘટનાઓ ઘણી અસરો કરે છે. આમ છતાં એકંદરે ભારતની મોસમી આબોહવાની લાક્ષણિકતા જળવાઈ રહી છે. ભારતની મોસમી આબોહવાની લાક્ષણિકતાઓ છે એ જળવાઈ રહી. તો આબોહવાને અસર કરતા પરિબળો થયા એટલા. મુખ્યત્વે આબોહવાને અસર કરતા મુખ્ય પરિબળો જોઈએ તો આ જોવા મળે છે. ફરીવાર નજર કરી લઈએ. આબોહવાને અસર કરતા પરિબળો એમાં અક્ષાંશ, સમુદ્રથી અંતર, સમુદ્ર સપાટીથી ઊંચાઈ, વાતાવરણીય દબાણ અને પવનો જે આબોહવાને અસર કરતા મુખ્ય પરિબળો છે. એ પછી વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરવાનો છે ભારતનું ઋતુચક્ર વિશે. કે ભાઈ ભારતનું ઋતુચક્ર કેવું જોવા મળે છે. આપણે જોઈએ તો મુખ્યત્વે 3 ઋતુ ગણીએ: શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો આમાં જોઈએ આપણા દેશમાં લગભગ 2 માસના સમયગાળા દરમિયાન હવામાન લગભગ એક સરખું જ રહે. 2 મહિના સુધી હવામાન એક સરખું રહે. આપણા દેશમાં મોટાભાગે જોઈએ તો 2 માસના સમયગાળા દરમિયાન હવામાન લગભગ એક સરખું જ રહે છે. આ 2 માસના સમયગાળાને ઋતુ કહે છે. આ 2 મહિનાનો જે સમયગાળો છે તેને ઋતુ કહે છે. ભારતમાં પરંપરાગત રીતે 6 ઋતુઓ ગણવામાં આવે. જો પરંપરાગત રીતે જોઈએ તો અલગ અલગ 6 ઋતુઓ ગણાય છે. કઈ આગળ આવશે આમાં આગળ 6 ઋતુઓ ગણવામાં આવે છે. જેમ કે હેમંત ઋતુ, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. આ 6 ઋતુ, જેમ કે હેમંત ઋતુ, શિશિર ઋતુ, વસંત ઋતુ, ગ્રીષ્મ ઋતુ, વર્ષા ઋતુ અને શરદ ઋતુ. ટૂંકમાં અત્યારે જે ઋતુઓ છે એના જ અલગ અલગ 2 ભાગ હતા. કેમ અત્યારે 3 ઋતુ છે તો એ 3 ઋતુના 2 ભાગ. દાખલા તરીકે આપણે જોઈએ તો વર્ષા ઋતુ અને શરદ ઋતુ, વસંત ઋતુ અને ગ્રીષ્મ ઋતુ, હેમંત અને શિશિર. આ રીતે એક ઋતુના મુખ્યત્વે 2 ભાગ પડાયેલા. તેમ 6 ઋતુઓ હતી. આ ઋતુઓમાં પણ નજીક આવતી 2 ઋતુઓમાં હવામાનની પરિસ્થિતિમાં બહુ મોટો તફાવત નહોતો. દાખલા તરીકે વર્ષા ઋતુ કે શરદ ઋતુ, એમાં વરસાદ જ આવતો જોવા મળે છે. એમાં એટલો બધો તફાવત છે એ જોવા મળતો નથી. એટલે 2 ઋતુઓને સાથે ગણી લઈ તો વર્ષની મુખ્ય 3 ઋતુઓ જ ગણાય. કે 2 ઋતુઓને સાથે ગણી લઈએ તો વર્ષની મુખ્ય 3 ઋતુ: શીત ઋતુ, ઉષ્ણ ઋતુ. શીત એટલે શિયાળો, ઉષ્ણ એટલે ઉનાળો અને વર્ષા ઋતુ એટલે ચોમાસું. શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ મુખ્ય 3 ઋતુઓ છે એ જ ગણવામાં આવે છે. ભારતમાં ઋતુઓ સ્પષ્ટપણે બદલાતી અનુભવાય છે. ભારતમાં ઋતુઓ છે સ્પષ્ટ રીતે બદલાતી જોવા મળે છે.
જેમ કે મુખ્યત્વે જોઈએ તો શિયાળો બેસતાથી ઠંડીનો આરંભ થાય. શિયાળાની શરૂઆત થાય એટલે તરત જ ઠંડીની શરૂઆત થાય. ઉનાળામાં ક્રમશ તાપમાનમાં વધારો થાય, ગરમી તડકાનો વધારો થાય છે. ચોમાસું બેસતા હવામાં ભેજ વધવા માંડે ને વરસાદ આવે. ચોમાસું બેસે એટલે હવામાં ભેજનું પ્રમાણ વધે અને વરસાદ એ ખેંચી લાવે છે. આ રીતે 3 ઋતુઓ છે એ મુખ્ય જોવા મળે છે. ભારત સરકારની દિલ્હી ખાતે આવેલી હવામાન ખાતાની કચેરીએ ભારતની આબોહવાના સંદર્ભમાં સમગ્ર વર્ષની 4 ઋતુઓને વહેંચણી કરી. ભારત સરકારની દિલ્હી ખાતે આવેલી હવામાન ખાતાની કચેરીએ જોઈએ તો મુખ્યત્વે ભારતની ઋતુઓને 4 ઋતુમાં વિભાજિત કરી. શીત ઋતુ, શિયાળો, ઉનાળો, ચોમાસું અને નિવતન ઋતુ, પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. એ નવી ઋતુ થઈ. નવી એટલે નથી, એ છે જ તે, પરંતુ આપણે એને ચોમાસામાં જ ગણી લઈએ છીએ. શિયાળો ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી, ઉનાળો માર્ચથી મે મહિના સુધી, ચોમાસું જૂનથી સપ્ટેમ્બર સુધી અને નિવતન ઋતુ એ જોઈએ તો પાછા ફરતા મોસમી પવનોની ઋતુ છે, જે ઓક્ટોબરથી નવેમ્બર મહિના સુધીમાં હોય છે. જે પાછા ફરતા મોસમી પવનો, એ પવનો પણ ઘણીવાર જોઈએ તો એ વરસાદ લાવે છે. ટૂંકમાં દિવાળી પહેલાંનો સમયકાળ એ પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા ઋતુચક્ર આપેલું છે પુસ્તકની અંદર. એનો દરેક વિદ્યાર્થીએ અભ્યાસ કરવાનો છે. જો અહીંયા આપેલું, દાખલા તરીકે ઉનાળામાં કઈ બેસે તો કે વસંત ઋતુ અને ગ્રીષ્મ ઋતુ. ચોમાસું એમાં વર્ષા ઋતુ અને શરદ ઋતુ. શિયાળો એમાં હેમંત અને શિશિર. પછી એના મહિના પણ આપેલા છે. દાખલા તરીકે હાલમાં કયો મહિનો હાલે છે તો કે ઓગસ્ટ અને ભાદરવો, તો શરદ ઋતુ ગણાય હાલમાં. જે ભાદરવા મહિનાથી જ શરદ ઋતુની શરૂઆત થઈ જાય. ભાદરવો અને આસો, અને અંગ્રેજી પ્રમાણે જોઈએ તો ઓગસ્ટ અને સપ્ટેમ્બર, જેને વર્ષા ઋતુ પણ કહેવાય છે. જો અહીંથી શરૂ કરીએ, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર એ વર્ષા ઋતુ હોય. ગુજરાતી મહિના પ્રમાણે અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. એવી જ રીતે ઉનાળો, ઉષ્ણ ઋતુ. ઉનાળો ક્યારથી શરૂ થતો હોય તો કે ફેબ્રુઆરીના અંતથી. ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે. ફાગણ, ચૈત્ર, વૈશાખ અને જેઠ. એમાં ઉનાળામાં જોઈએ તો વસંત ઋતુ અને ગ્રીષ્મ ઋતુનો સમાવેશ થાય છે. એવી જ રીતે શિયાળો, જે શિયાળામાં જોઈએ તો શિયાળામાં જ આ નિવતન ઋતુ છે, નિવતન ઋતુ, તો એનો સમાવેશ આમાં જ થઈ ગયો છે. શિયાળામાં જ તે ઓક્ટોબર, નવેમ્બર પાછા ફરતા પવનો છે, પરંતુ એમાં ઠંડી અને વરસાદનું પ્રમાણ પણ જોવા મળે છે. તો એટલા માટે કીધું હેમંત ઋતુ, શિશિર ઋતુ ગુજરાતી અને અંગ્રેજી મહિના પ્રમાણે આપેલું છે. તો આ ભારત દેશનું ઋતુચક્ર જોવા મળે. તો દરેક વિદ્યાર્થીને જણાવવાનું કે પોતાના ટેક્સ્ટ બુકમાંથી આ ઋતુચક્ર વિશે માહિતી મેળવવાની, સમજવાનું છે કે ક્યારે કયું ઋતુચક્ર જોવા મળે છે. તો આ થયું ભારતનું ઋતુચક્ર. એ પછી વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈ ગયા હતા, જે મુખ્યત્વે ભારતના હવામાન બાબતે સમાચાર પત્રોમાં વારંવાર વપરાતા કેટલાક શબ્દોને ઓળખીએ. એની અંદર આગળ આપણે જોઈએ તો જેટ સ્ટ્રીમ અને પશ્ચિમી વિક્ષોભ, તો એના વિશેનો અભ્યાસ આપણે કરી લઈએ. બાકીનું આગળનું જે છે એ ત્યાંથી બાકી જ રાખીશું. શીત ઋતુ ડિસેમ્બરથી, જે શિયાળો ડિસેમ્બરથી ફેબ્રુઆરી. પરંતુ એ પહેલાં મુખ્ય એટલું જાણો, એની અંદર આપેલું છે એની વિશે આપણે અભ્યાસ કરી લઈએ. તો જેટ સ્ટ્રીમ બંને ગોળાર્ધમાં આશરે 30 અંશ અક્ષાંશ આસપાસ 8થી 15 કિલોમીટરની ઊંચાઈના વાતાવરણમાં સર્પાકાર પટ્ટામાં અત્યંત વેગીલા પવનો વાતા જોવા મળે છે. બંને ગોળાર્ધ એટલે ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધમાં જે 30 અક્ષાંશની આસપાસ એટલે કે 8થી 15 કિમીની ઊંચાઈના વાતાવરણમાં સર્પાકાર પટ્ટામાં વાંકાચૂકા આકારમાં અત્યંત વેગીલા પવનો છે એ વાતા જોવા મળે છે. આ પવનો જેટ સ્ટ્રીમ કે જેટ પવનો તરીકે ઓળખાય છે. જેટ સ્ટ્રીમની સરેરાશ ઝડપ 1 કલાકમાં આશરે 150 કિલોમીટર જેટલી હોય. આ પવનો છે જેટ સ્ટ્રીમની, આ પવનોની સરેરાશ, એના જેટ સ્ટ્રીમની જે સરેરાશ ઝડપ જોઈએ તો 1 કલાકમાં 150 કિલોમીટરની જેટલી એની ઝડપ હોય છે. અને આ પવન પટ્ટાની મધ્ય ભાગમાં પવનોનો વેગ 400 કિમી જેટલો હોય છે. શિયાળામાં આ પવનો હિમાલયના દક્ષિણ ઢોળાવો ઉપર ભાય છે. શિયાળામાં આ પવનો જોઈએ તો હિમાલયના દક્ષિણ ઢોળા ઉપર વાય છે. અને ઉનાળામાં તે દ્વીપકલ્પીય ભારત ઉપર સ્થિર થયેલા હોય છે. દ્વીપકલ્પીય એટલે દક્ષિણ ભારત,
કે ઉનાળામાં દક્ષિણ ભારત તરફ આ પવનો સ્થિર થયેલા હોય છે અને વધુ ઊંચાઈએ વાતા આ પવનો વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે, કે વધારે ઊંચાઈ પર આ પવનો વાતા જોવા મળે છે એટલા માટે વરસાદ લાવવામાં પણ મદદરૂપ થઈ પડે છે. તો આ વાત થઈ જેટ સ્ટ્રીમ. આપણે મુખ્યત્વે 4 ઘટના બને. પછી બીજું છે પશ્ચિમી વિક્ષોભ. પશ્ચિમ એશિયા ઉપર રચાતો જેટ સ્ટ્રીમ પૂર્વ દિશામાં વાય છે. પશ્ચિમ એશિયા ઉપર રચાતો જેટ સ્ટ્રીમ એ પૂર્વ દિશામાં વાય છે. તેની અસર પશ્ચિમ એશિયાના દેશો ઉત્તર પૂર્વ ભારત, પાકિસ્તાન તથા અફઘાનિસ્તાન ઉપર વર્તાય છે. આ પવનોની સાથે આવતા ધૂળના તોફાનો છેક બાંગ્લાદેશ સુધી તેમની અસર પહોંચાડે છે. શિયાળામાં ઉત્તર ભારતના આહલાદક હવામાન એ અવારનવાર વિક્ષેપ પાડે છે. પરિણામે ત્યાં ઊંચા પહાડી પ્રદેશમાં ભારે હિમવર્ષા થતાં મેદાની ભાગોમાં થોડો ઘણો વરસાદ પડે છે, જે રવિ પાક માટે ખૂબ જ આશીર્વાદરૂપ બને છે. આને લીધે ક્યારેક ગુજરાતમાં કમોસમી વરસાદ પણ પડે છે, જેનાથી ક્યારેક ખેતીકામને નુકસાન પણ પહોંચે છે. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોઈ ગયા હતા કે ભાઈ વાતાવરણની અંદર 4 ઘટના બને અલગ અલગ: જેટ સ્ટ્રીમ, પશ્ચિમી વિક્ષોભ અને પછી 2 ઘટનાઓ અહીંયા આપેલી છે, જે અલ નીનો અને આઈટીસી ઝોન. તો જોઈએ અલ નીનો. આ ઘણીવાર ટૂંક નોંધ પણ પૂછાય. અલ નીનો વિશે ટૂંક નોંધ લખો. તો અલ નીનો સ્પેનિશ ભાષાનો એક શબ્દ છે. તેનો શાબ્દિક અર્થ નાનું બાળક એવો થાય. અલ નીનોનો શાબ્દિક અર્થ નાનું બાળક એવો થાય છે. આ નામ પેરુના માછીમારોએ બાળ ઈસુના નામ ઉપરથી અલ નીનો પાડ્યું. પેરુના માછીમારોએ બાળ ઈસુના નામ ઉપરથી પાડેલું છે, કારણ કે સામાન્ય રીતે તેનો આરંભ નાતાલ આસપાસ થતો જોવા મળે છે. વાતાવરણીય તથા સામુદ્રિક અસરોથી દક્ષિણ અમેરિકાના પેરુ દેશની પશ્ચિમે પેસિફિક કિનારા નજીક ગરમ પ્રવાહ ઉદ્ભવે છે. આ પ્રવાહ પશ્ચિમ તરફ વહે છે અને તેની અસર ભારત સુધી અનુભવાય છે. આમ અલ નીનો નામની વિશિષ્ટ ઘટના ક્યારેક આકાર લે છે. અલ નીનો નામની આ વિશિષ્ટ ઘટના થઈ અને ક્યારેક આકાર લે છે. જ્યારે અલ નીનો ઘટના બને ત્યારે ભારતની વર્ષા ઋતુના સમયગાળામાં અને વરસાદના પ્રમાણમાં ઘણો ફેરફાર થાય. વર્ષા ઋતુના સમયગાળામાં અને વરસાદના પ્રમાણમાં ઘણો બધો ફેરફાર થતો જોવા મળે. અલ નીનો એ બનતી એક ઘટના છે. પછી આઈટીસી ઝોન. વ્યાપારી પવનો જ્યાં ભેગા થાય છે ત્યાં વિષુવવૃત્ત ઉપર વિશાળ હળવું દબાણ રચાય છે. વ્યાપારી પવનો જ્યાં ભેગા થાય છે ત્યાં વિષુવવૃત્ત ઉપર વિશાળ હળવું દબાણ ક્ષેત્ર રચાય છે. તેને આંતર ઉષ્ણ કટિબંધ અભિસરણ ક્ષેત્ર પણ કહે છે. આંતર ઉષ્ણ કટિબંધ અભિસરણ ક્ષેત્ર પણ કહે છે. આ વ્યાપારી પવનોના પ્રવાહ સ્વરૂપે જોઈએ તો ઊંચા ચડે છે. જુલાઈ માસમાં આ અભિસરણ ક્ષેત્ર 20થી 25 સેલ્સિયસ ઉત્તર અક્ષાંશીય પ્રદેશો ઉપર સ્થિર થાય છે. ભારતમાં તે ગંગાના મેદાન ઉપર કેન્દ્રિત થાય છે અને તેના લીધે અહીં રચાતા હળવા દબાણ ક્ષેત્રને લીધે દક્ષિણ ગોળાર્ધના મહાસાગરો ઉપર ઉદ્ભવેલા આ પવનો ઉત્તર તરફ વાય છે અને તેના લીધે ભારતના કેટલાક ભાગમાં વરસાદ પડે છે. આમ શીત ઋતુ દરમિયાન આ અભિસરણ ક્ષેત્ર વધુ દક્ષિણમાં ખસે છે અને જેના લીધે પવનોની દિશા ઉત્તર પૂર્વની થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલું જાણો. એની અંદર આ 4 મુદ્દા છે મુખ્યત્વે. 4 મુદ્દામાંથી મોટા ભાગે પૂછાતું હોય તો એક જ ટૂંક નોંધ પૂછાય અલ નીનો વિશે. બાકીનું પૂછાતું નથી. માત્ર તમારા વિદ્યાર્થીઓને જાણ ખાતર કે આ 4 ઘટનાઓ જે બને છે એ ઘટનાઓ કઈ રીતની શું છે એ માટે થઈ અને આપણે અહીંયા સમજાવી છે. આગળ આપણે અભ્યાસ કર્યો એની અંદર આ 4 ઘટનાઓ વિશે આપણે જોયું હતું. જો અહીંયા આપેલું છે તમને કે દૂર આવેલા કેટલાક પ્રદેશમાં વિશિષ્ટ ઘટના આકાર લે. જેટ સ્ટ્રીમ, પશ્ચિમી વિક્ષોભ, અલ નીનો અને આઈટીસી ઝોન. તો તેના વિશેનો અભ્યાસ છે એ પણ આપણે અહીંયા કર્યો છે. તો દરેક વિદ્યાર્થીને જણાવવાનું કે આપણે આમ તો ગયા લેક્ચર લીધો પરંતુ એમાં હોમવર્ક આપેલું નહોતું. તો પહેલા લેક્ચરથી માંડી અને આ બીજો લેક્ચર પૂરો થાય ત્યાં સુધીના ટોટલ 30 ટૂંક જવાબી પ્રશ્નો લખવાના છે.
30 ટૂંક જવાબી પ્રશ્નો બનાવી અને એનો વ્યવસ્થિત 1-2 વાક્યમાં જવાબ બનતો હોય એવો જવાબ છે એ પણ લખવાનો. 30 ટૂંક જવાબી પ્રશ્નોના જવાબ લખવાના રહેશે.